કેરીનો સ્વાદ માણવા માટે તમારી આતુરતાનો અંત હવે ટૂંક સમયમાં આવી જશે, કારણ કે 26 એપ્રિલથી તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ જશે। જો કે આ વખતે કેરીનો સ્વાદ માણવો મોંઘો પડી શકે છે, કારણ કે આ વખતે ઉત્પાદન અંદાજે 40% જેટલું ઓછું થવાની સંભાવના છે। એવામાં કેરીનો ભાવ વધારે રહી શકે છે। મેંગો માર્કેટના ચેરમેનના દાવા પ્રમાણે ગયા વર્ષે 6 લાખ બોક્સ એટલે કે 60 લાખ કિલો કેસર કેરીની આવક થઈ હતી, જેની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ એટલે કે 35 લાખ કિલો કેસર કેરીની આવકનું અનુમાન છે। સામાન્ય રીતે કેરીની સિઝન 45 દિવસ જેટલી હોય છે, જેમાં શરૂઆતના દિવસોમાં 5 થી 7 હજાર બોક્સ કેરીની આવક નોંધાઈ શકે। એમાં પણ અત્યારથી જ આરબ દેશો, કેનેડા, યુકે સહિતના દેશોમાંથી કેસર કેરીની પૂછપરછ શરૂ થઈ છે। જો કેરી વિદેશમાં વધુ એક્સપોર્ટ થશે તો પણ ભાવ લાકડા જેવા થઈ શકે છે। ગયા વર્ષે તાલાલામાંથી 400 મેટ્રિક ટન જેટલી કેસર કેરી વિદેશમાં મોકલાઈ હતી। ખેડૂતોનું કહેવું છે કે આંબા પર આ વર્ષે કેરી નહીવત છે। અથાણા માટે પણ કેરી બહાર શોધવા જવું પડે તેવી સ્થિતિ આવી પડી છે। અંદાજ પ્રમાણે એક બોક્સ કેરીનો ભાવ 800 થી લઈને 1000 રૂપિયા રહી શકે છે, જે નાના અને મધ્યમ વર્ગને કેરીથી વંચિત રાખી શકે છે। આમ જોવા જઈએ તો આ વર્ષે દર વર્ષ કરતાં ઉત્પાદન ઘણું ઓછું છે। માર્કેટમાં પણ આવક ઓછી થશે, એને હિસાબે થોડોક ભાવમાં સારું રહેશે। મારે 30 વીઘાનો બગીચો છે અને આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં 20% જ ઉત્પાદન છે। ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે। 800 થી 1200 આવે તો પોસાય? હા, ઉત્પાદન ઓછું છે એના હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે। 10 વીઘા બગીચો, કોણેમાં કેરી ખાવાની નથી, આથણું કરવાની હોય તો મારે બહારથી લેવા લાવવી પડે એમ છે। અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર થાય છે અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા, એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી। વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કહું કેરી ઉતરી જાય એટલે હું તમને દઈ દઉં, એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં અટાણે। હું એવું માનું કે 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળવો જોઈએ। 2000 ભાવમાં નાના લોકો ખાઈ શકશે? હું એ સમજી શકું સાહેબ, પણ તો 1000 રૂપિયાના મનમાં ખાઈ શકશે ખેડૂત? કદાચ 1000 રૂપિયા ભાવ આવે તો નાના માણસ મજૂરી તો નથી ખાઈ શકવાના ને। હું એવું કહું કે 2000 રૂપિયા ભાવ ખેડૂત આવે તો 5-25 રૂપિયાને મળે। આ વર્ષે કેસર કેરી દર વર્ષ કરતાં પાછલા 10 વર્ષની સરખામણીમાં ખૂબ જ નહીવત ઉત્પાદન છે અને આ વર્ષની કેસર કેરીની હરાજીનો શુભારંભ આવનાર 26/4/2025ના રોજ માર્કેટિંગ યાર્ડ તાલાલા ખાતે થઈ રહ્યો છે। અને સિઝનની વાત કરીએ તો સિઝન એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે। ગઈ સાલ તાલાલા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે। પાક 4 તબક્કામાં દર વર્ષે હોય, એ 4 તબક્કામાં નથી, આ વર્ષે 2 તબક્કામાં પાક છે, એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે। અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે। કેરી એક્સપોર્ટ થવાની છે, કેસર કેરીની ઓલરેડી દુનિયાભરમાં ડિમાન્ડ છે અને પૂછપરછ પણ ખૂબ છે। અમારા એપીએમસીના પ્લાન્ટમાં પણ ખૂબ પૂછપરછ, પણ હવે જોઈએ જ્યારે પાક બજારમાં આવે ત્યારે એને લાયક ફળ, એને લાયક ક્વોલિટી જેટલી હશે એટલું એક્સપોર્ટ થશે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર અને પોરબંદર એમ 7 જિલ્લામાં અંદાજે 37,517 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર છે। અંદાજ પ્રમાણે દર વર્ષે સૌરાષ્ટ્રમાં 33,49 લાખ કિલો કેસર કેરીનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઘટીને 20 કરોડ કિલો રહેવાનો અંદાજ ખેડૂતો અને વેપારીઓ આપી રહ્યા છે। હાલ તો ભાવ 800 થી 1000 રૂપિયા પ્રતિ બોક્સ અંદાજમાં આવી રહ્યો છે, પરંતુ ખરી ખબર તો 26 એપ્રિલે હરાજી શરૂ થશે ત્યારે જ પડશે।